આમ તો સરકાર નારી સુરક્ષાની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારને વિડીયો એકવાર જોવું જોઈએ, જ્યાં એક બાજુ સરકાર સબ સલામતીના દાવાઓ કરે છે અને મહિલા સુરક્ષાની ગુલબાંગો પોકારે છે, ત્યાં સુરતના એક મહિલાને 3 યુવકો દ્વારા જાહેરમાં ઢોર મારવાનો ઘટના સામે આવી છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બીજી બાજુ ગુજરાત પોલીસનો પણ સબ સલામતીના દાવાઓ આ વિડીયો પોકળ સાબિત કર્યા છે। નમસ્કાર, હું છું જાવેદ સૈયદ, સ્વાગત છે આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં। વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી એક યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। યુવતી મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી તે સુરતના ભાડાના મકાનમાં રહે છે અને આ તકરારમાં એક શખ્સે યુવતીને હાથ પકડીને રાખ્યો, જ્યારે મકાન માલિક યુવતીને વાળ પકડીને બેરહેમીથી માર મારી રહ્યો છે। આ મકાન માલિક પર આક્ષેપ કરતા યુવતીએ જણાવ્યું કે આ મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો છે। આ ઉપરાંત મકાન માલિકે સરા જાહેરમાં કપડાં ઉતારીને વિડીયો બનાવવાની સાથે છરી બતાવી હતી, છરી બતાવીને મારી નાખવાની ધમકી પણ આપી છે। ઘટનામાં યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। હાલ સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 યુવકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। છેલ્લા 2 મહિનાથી ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 લોકો ઘરમાં ઘૂસી આવ્યા। ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સો આવ્યો કે એને મકાનમાં રહેતી 3 યુવતીઓને મારવાનું શરૂ કર્યું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતીને તેઓ હાથમાં આવી ગઈ હતી। આ એ જ યુવતી હતી જેને મારવામાં આવ્યો છે। યુવતીના વાળ પકડીને ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું। મકાન માલિક સાથેના એક અન્ય શખ્સ યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું। આ સાથે તેમને ધમકી પણ આપી અને મારવાની ઘટના યુવતીને હાથ, પગ અને માથાના ભાગે અનેક ઈજાઓ પહોંચી છે। 108 મારફતે યુવતીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। ત્યારબાદ યુવતીએ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલો લેખિતમાં અરજી કરીને કાર્યવાહીની માંગ કરી છે। મહત્વની બાબત છે કે જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે મહત્વનું થઈ જાય કે સરકાર જ્યારે મહિલા સુરક્ષાની વાતો કરી રહી છે, સરકાર જ્યારે પોલીસ જ્યારે મહિલા સુરક્ષાની વાતો કરી રહી છે, ત્યારે સુરતનો આ વિડીયો ઘણું બધું કહી જાય છે। બીજી અન્ય ઘટનાઓ સાથે પણ મળતા રહીશું। રજા આપશો મને। નમસ્કાર।